ખાસ કરીને મને વ્યક્તિગત એમ ન લાગે કે હું પરગામમાં બોલું છું, કેમ કે અમારું ગામ કહેવાય. અહીંથી એક હારીથી રાઈડ પાડીએ ને તો મારા ગામની સીમમાં સંભળાય. તો રામ રામ તો પછી મારે એક લોંગ બ્લોગમાં મિત્રો તમારું સ્વાગત. કેમ છો બધા? મજામાં જ છે. આપણો બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. એ તો કાંઈ સવાલ નથી મિત્રો. આજે આપણે એને જગ્યાએ જવાનું છે અને ક્યાં જવાનું તમે બ્લોગમાં આગળ જોડાયા તમને ખબર પડીએ ક્યાં જાય. હવે આપણે ત્યાં નથી, આપણે ત્યાં થઈ જાય એ પેલા આપણે થોડું ઘણું કામ છે એ પેલા કામ પતાવી નાખીએ આપણે. પછી આપણે મિત્રો જગ્યાએ જવાનું છે ત્યાં આપણે જાય. હાલો મિત્રો, આપણા મિત્રો એક જગ્યાએ મિટિંગમાં જવાનું છે. તમને એટલી હિન્ટ આપી હાલો તો બધા જોતા રહો બ્લોગ કન્ટિન્યુ. તો અત્યારે આપણે મસ્ત છે નાય ધોઈને થઈ ગયા તૈયાર. કાંઈ ઘટે આમાં તો તૈયાર થઈ ગયા. હવે નીકળી આવે. હું તો ખાય છે મસ્ત, પેટ પૂજા કરે છે. તો મિત્રો આપણે વિવેક બાપુ મુંબઈ નીકળી પડ્યા ફટાફટ મિટિંગમાં. આપણે મિત્રો જવાનું છે ઉમરેઠી. ત્યાં મિત્રો પરેશ ગોસ્વામી આવે છે મિટિંગમાં, એટલે આપણે એને મળવા જવાનું છે. તો ચાલો બધા કન્ટિન્યુ. પરેશ ગોસ્વામી મિત્રો એ છે આપણે હવામાનની આગાહી આપે છે. વેધર ટીવી નામની ચેનલ ચલાવે છે આપણી યુટ્યુબમાં. એને આપણે મિટિંગમાં આવે છે, આપણે તેને મળવા જવાનું છે. તો મિત્રો અત્યારે આપણે ઉમરેઠીમાં પૂગી ગયા છીએ. પરેશ બાપુ આવ્યો હતો આપણી મિત્રો. પરેશ બાપુ આવી ગયા છે અત્યારે. તો બધા રામ રામ કરે છે અને પછી મિત્રો છે ને બધાનું સન્માન કરી નાખ્યું ને બધા એવા હતું અને પરેશ બાપુનું હતું. પછી પરેશ બાપુ આવી તો ભાષણ દેવા. કેમ કે અમારું ગામ કહેવાય. અહીંથી એક હારીથી રાઈડ પાડીએ ને તો મારા ગામની સીમમાં સંભળાય. એટલે ઘણા સમયથી આમ તો તાળા બાજુ એક ગણતરી હતી કે ખેડૂત ભાઈઓને પર્સનલી મળવા નીકળીએ હોય તો ગુજરાતનું કોઈ પણ ગામ હોય, કોઈ પણ જિલ્લો હોય, કોઈ પણ તાલુકો હોય, કોઈ પણ ગામ હોય, દરેક જગ્યાએ અમે જઈએ છીએ, ખેડૂતોને મળીએ છીએ. અને મહત્વનું નેતાએ કામ કર્યું હોય ને તો એ જસુભાઈ હતા ને એનો અનુભવ મેં ખુદ નાનપણમાં કરેલો છે કે તમને આ બોલું છું. તેમની પાસે સાચું કામ લઈને કોઈ જાય ને એટલે કોઈને પૂછે નહીં તમે ક્યાં ગામના છે. એ પછી કદાચ દ્વારકા, જામનગર કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી આવે ને પણ એ ભાઈનું વ્યવહારિક કામ અટકતું હોય ને તો એ કરી દે. અને અમને એટલી ખબર છે એનાથી કામ ન થાય તો લગભગ કોઈથી થાય નહીં. એ બાપુ એવા મજબૂત માણસ છે. તે હવે એવા માણસ જો તાલાળામાં અત્યારે હયાત ન હોય એટલે આપણે તાલાળા છે ને એનો ઝાપો સુકાઈ ગયો હોય એવું લાગે. પણ આજે આપણે એના વિસ્તારમાં આપણે બેઠા છે એટલે એમને યાદ કરવા એ પણ ખૂબ જરૂરી હોય છે. ખેતી કરીએ છીએ આપણે બધા. દાહોદ, ગોધરા વિસ્તાર ઉપર થઈને અત્યારે મધ્યપ્રદેશ થઈને આગળ જાય છે આ સિસ્ટમ. એટલે હવે આ એકાદ દિવસ, આજનો દિવસ આમ તો આગાહી છે, કાલથી આ વરસાદની આગાહી પૂર્ણ થાય છે. વરસાદની આગાહી પૂર્ણ થાય. વરસાદનો સમજાય બધા સમજાય પાછળ બેઠા ભાઈઓ. વરસાદની આગાહી છે એનો આજે છેલ્લો દિવસ સવારે માનવા પ્રમાણે આજથી આ વરસાદની આગાહી પૂર્ણ થાય અને ચોમાસું પણ પૂર્ણ થાય. પણ જેવી રીતે આપણને ખબર છે કે ચોમાસું ચાલુ થાય એ પહેલાંની જે માહિતી આપવાનું, એ પહેલાં જે વરસાદો પડતા હોય, પાછળ વરસાદ આવતો ને આગળ જગ્યા છે આવતા રહે, ત્યાં વરસાદ આવતો ને આ બધું આવતા રહે ગણી શકાય. પણ આ જે 24 થી 30 સપ્ટેમ્બરનો વરસાદ હતો, 2024ના ચોમાસાના ગુજરાતમાં વરસાદ આવે. પણ આ સિસ્ટમ છે એ છેલ્લી એટલે હવે પછી બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી સિસ્ટમ ગુજરાત ઉપર આવે એવી શક્યતાઓ નહીવત કે નથી. હવે ત્યાંથી કોઈ સિસ્ટમો આવવાની નથી. પણ આ ચોમાસું પૂરું થયું એટલે આપણી ઉપર જે ભેજ હોય અને એ ભેજ તો હોય પણ હવે ઓક્ટોબર મહિનાની અંદર તડકાય વધારે પડે, તાપમાન ઊંચું જાય હોય તો લોકલી એ વિસ્તાર પરથી એક નાની એવી સિસ્ટમ બને. પરેશ બાપુનું ભાષણ સાંભળીએ તો કે જેની પાસે ફળદ્રુપ જમીન હોય એ ખેડૂત, બરાબર ને. આપણે વધુ ઉત્પાદન લેવું હોય તો આપણી પાસે ફળદ્રુપ જમીન જોઈએ. તો અળસિયા હોય તો જમીન ફળદ્રુપ થાય ને. અળસિયાને મારી નાખીએ તો ફળદ્રુપ જમીન થાય કે નબળી પડે? અળસિયાને રખાય જ માર નખાય? રખાય. આપણે જે ડીએપી, એનપીકે, યુરિયા આ બધું વાપરીએ આને કારણે અળસિયા પણ મરી.
હવે કોઈ અભણ નથી. હવે આ 21મી સદીમાં ભણેલા છોકરા છે. એટલે મને એટલી ખબર પડે કે જો આપણી પાસે ટેકનોલોજી હોય અને શિક્ષિત માણસ હોય તો ચોક્કસ કે આ દેશની અંદર હવે એક નવી કૃષિ ક્રાંતિ થવી જોઈએ. એક નવી કૃષિ ક્રાંતિ થવી જોઈએ. કેમ કે ટેકનોલોજી છે ને ભણેલા છોકરા છે. આપણે નવી મોટરસાઇકલ તમે તાલાડાથી અઠાણે છોડાવીને આવો, નવી મોટરસાઇકલ તમે લીધી, નવી મોટરસાઇકલ ત્યાંથી છોડાવીને તમે ઉમરેથી આવ્યા, સાંજે તમારી ઘેરે તમે મૂકી ઘોડી ચડાવીને. હવે મોટરસાઇકલની કિંમત કેટલી? 1 લાખ રૂપિયો ને. 1 લાખ રૂપિયાનું મોટરસાઇકલ થાય ને એવરેજ. 1 લાખ રૂપિયાનું મોટરસાઇકલ આપણે ઘેરે લઈ આવીને મૂકીએ. સવારના પોરમાં ઉઠી આપણે હગો ભાઈ એમ કહીએ કે અહીંથી આમ 5-25 કિલોમીટર જવું છે ને આપણે ખબર હોય કે સોમાહાના રસ્તા બગડી ગયા, ગોઠણના ખાડા છે. આપણી નવી મોટરસાઇકલ હગા ભાઈને દેતા આપણો જીવ હાલે નહીં. હાલે જેમ સાચું કયો. આજે જ જે મોટરસાઇકલ લીધી આવતીકાલે સવારે હગા ભાઈ દેવાની છે, એવા રસ્તામાં દેવાની છે કે ગોઠણના ખાડા હોય. એટલે આપણો જીવ ન આવે, નાઈ ન પડાય. એટલે આપણી એવી પ્રજા છે બધી કે હગા ભાઈને 1 લાખ રૂપિયાનું મોટરસાઇકલ ન આપીએ પણ આપણી 10 લાખની વીઘો છે ને ઓલા ગોધરાવાળાને વાવવા દઈએ. આ સાચું કે નહીં? હવે આપણી વીઘા જમીનની કિંમત વધારે કે મોટરસાઇકલની? 1 વીઘામાં તો એની 10 મોટરસાઇકલો આવે. તો મોટરસાઇકલ દઈએ, એ દેવામાં આપણે તકલીફ પડે. આપણે જમીન દઈ દેવી હોય ને, ગોધરાવાળો જેનું મોઢું નથી જોયું કોઈ દી, એને કંઈ ખબર નથી, ના એના ખાનદાનની ખબર નથી, એને આપણે જમીન દઈ દેવી વાવવા. એ શું કામ દેવી પડે? તો કે આપણા છોકરા અત્યારે અહીંયા ગામડામાં ઓછા છે એટલે. અને આ ભારત દેશની અંદર આ એક ખેડૂત વર્ગ જ એવો છે. ડૉક્ટર છે એના છોકરાને ડૉક્ટર બનાવવા. પછી મિત્રો મીટિંગ થઈ ગઈ ખતમ. આપણે એને ફોટા બળવા વળગી ગયા હતા અને ફોટા વતી 2-3 ઘણા પાડી લીધા હતા આપણે. અને મિત્રો આપણા પરેશ બાપુ છે ને આપણા મિત્ર છે એટલે આપણે ટાઈમ કાઢીને ફોટા પાડીએ. પછી મિત્રો બધી ખતમ થઈ ગઈ, આપણે ઘર તરફ નીકળી પડ્યા હતા. અને આપણે બધી ગાડીની પાછળ બેઠા બેઠા મસ્ત આપણે હવા ખાતા હતા મિત્રો. અને ગાડી આપણે આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરી નાખ્યું. મિત્રો આપણે પરેશ ગોસ્વામીનો મેળા ઘણો આનંદ થયો. અને મિત્રો આપણે હરખી બ્લોગ નથી બનાવી હોય કે આપણે એટલો બધો નાનો બ્લોગ છે અને એને આપણે એટલો બધો બ્લોગ પણ નથી બનાવી શકે. એનું કારણ છે મિત્રો પાસે એટલો ટાઈમ નહોતો. અને બીજી વાત કે ત્યાં ટ્રાફિક હતી ઘણી બધી હતી એટલે આપણે હરખી બ્લોગ ન બનાવ્યું. તે આપણે ફોટા એને ઘણા પાડી લીધા છે. અને મિત્રો આપણે એ પરેશ ગોસ્વામી આપણા મિત્ર આપણે ઘરે ત્યાં વિકલા છે આપણા મિત્ર, એટલે આપણે ફોન કર્યો તો એને કીધું કે બ્લોગ બનાવ્યું કે આ વાંધો નહીં બનાવી દીધો. તો મિત્રો આપણે બ્લોગ તો બહુ કંઈ ન બનાવી શક્યો આપણે, તો વાંધો નહીં મિત્રો આપણે નેક્સ્ટ ટાઈમ એને પાસે એને બ્લોગ બનાવી લઈએ મળશું. તો મિત્રો આપણે આજના બ્લોગને અહીંયા સમાપ્ત કરી નાખીએ. મિત્રો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો આપણે બીજા એક લોંગ બ્લોગમાં મળ્યા હતા. બધાને રામે રામ.